જૂનાગઢ શહેરમાં આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદીના હસ્તે 11 કરોડના ખર્ચે થયેલા વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જો કે આ પ્રસંગે તેમના હસ્તે સુપ્રસિદ્ધ દામોદર કુંડના નવીનીકરણ માટે બીજી વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે 5 માસ અગાઉ સ્થાનિક મેયર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં જ દામોદર કુંડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ત્યારે આજે બીજી વાર ખાતમુહૂર્ત થતાં ભાજપના આગેવાનો જાણે માત્ર ફોટા પડાવીને પોતાના નામે વિકાસના કામો નોંધાવવા માંગતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। મહેન્દ્ર ત્રિવેદીએ ખાતમુહૂર્ત કરીને હવે આ કામ 1 વર્ષમાં પૂર્ણ થશે તેવી ખાતરી આપી હતી। એની કોઈ વાતમાં તો રાખ્યા વગર ભગવાન પ્રત્યેની એક સંપૂર્ણ શ્રદ્ધાથી સમર્પિત હતા, તો એના બધા કામ ભગવાને કરતા હતા। એમ અહીંયા હું રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યો છું, એટલે હું તમને કહું છું કે કોઈ તો વચ્ચે નથી કે આ પાછું તો શું થશે। અહીંયા આ કામ 12 મહિનાનો સમયાવધિ છે અને એના પહેલાં પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને જૂનાગઢનું મહાનગર પણ કટિબદ્ધ છે।